રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસીમિયાના દર્દીઓ માટે દવા અને એલઆર ફિલ્ટર બેગની અછતનો મુદ્દો સામે આવ્યો છે। હોસ્પિટલમાં સારવાર લેતા 500 જેટલા થેલેસીમિયા પીડિત બાળકો અને તેમના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ છે। સમસ્યાના વિરોધમાં એક યુવાને ચાર્લી ચેપલીનો વેશ ધારણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટ સિવિલમાં લાંબા સમયથી થેલેસીમિયાની દવા, ઇન્જેક્શન અને એલઆર ફિલ્ટર બેગ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ છે। દવા બહારથી ખરીદવી પડતી હોવાથી ગરીબ પરિવારોને દર મહિને 18,000 થી 20,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોવાનો દાવો છે। વાલીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં યોગ્ય જવાબ મળતો નથી। દાતાઓએ એલઆર મશીન આપ્યા હોવા છતાં બેગ ઉપલબ્ધ નથી। તંત્રનું ધ્યાન દોરવા યુવાને ચાર્લી ચેપલિનનો વેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે। સત્વરે દવા અને બેગની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। કાનાભાઈ કુબાવત, જય સિયારામ। આજ રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા સમયથી તમને ખબર જ છે કે દવા, ઇન્જેક્શન અને એલઆર બેગની અછત છે। તો 500 થેલેસેમિયાના દર્દીઓ છે, થેલેસેમિયાના બાળકો છે, તો છોકરાઓ આજે રાજી થાય એની માટે અમે ચાર્લી ચેપલિનનું પાત્ર ભજવ્યું છે। કેમ કે તંત્રએ તો એને બહુ દુઃખી કર્યા છે, કેમ કે એની પાસે દવા નથી, ઇન્જેક્શન નથી, એલઆર બેગ નથી। તો અમારી એ જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી ઇન્જેક્શન, એલઆર બેગ અને સાથે સાથે દવાઓ આવી જાય અને 500 છોકરાઓને જે હેરાન ન થાય એની માટે, કેમ કે છોકરાઓને રિએક્શન આવતું હોય, છોકરાઓને 18,000 થી 20,000 રૂપિયાનો મહિને ખર્ચો હોય। હવે આ નાના માણસ 5,000 રૂપિયા નથી કાઢી શકતા, તો 18,000-20,000 રૂપિયા ક્યાંથી કાઢે? અને અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા ગયા તો એ લોકો એમ કે તમે જવું હોય તો ગાંધીનગર જાઓ, અહીંયા કઈ નહીં થાય। તો હવે તમે આવી રીતે કહો છોકરાઓને તો ક્યારે વ્યાજબી લાગે? અને તમે વ્યવસ્થા નહીં કરો, સરકાર નહીં કરે તો કોણ કરશે? આ 500 છોકરા એટલે હું પ્રેસ મીડિયા હોય, પોલીસ હોય, સરકાર હોય, બધાને વિનંતી કરું છું કે છોકરાઓ માટે તમે આગળ આવો અને છોકરાઓને રાજી કરો, બસ એવી વિનંતી છે। એને ઇન્જેક્શન, માટલા અને એલઆર બેગ દઈને તમે રાજી કરો એવી વિનંતી છે। જો હજી આમાં કામ નહીં થાય, 500 છોકરા છે સિવિલ હોસ્પિટલમાં બાળકો, એને દર 15 દિવસે લઈ ચલાવવું પડતું હોય છે। એની માટે દવા, ઇન્જેક્શન નથી, એલઆર બેગ નથી, કેમ કે દાતાશ્રીએ એલઆર મશીન મૂકવામાં આવ્યું છે, કોઈ છતાં નથી। અવારનવાર છોકરાઓ રજૂઆત કરવા જતા હોય તો કોઈ સાંભળતું નથી। એટલે અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ, આજ મેં પાત્ર ભજવ્યું છે કે આમાં છોકરા રાજી થાય, તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે એ માટે મેં પાત્ર ભજવ્યું છે।